જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગૂગલ સ્કેચઅપમાં શીખવાનું છે કે 40x60 અથવા તો 40x40 આપણે જે સોલાર પેનલમાં પાઇપ યુઝ થાય છે, જે પાઇપમાં ગૂગલ સ્કેચઅપમાં કઈ રીતે દોરવા. તો તેના માટે આપણે સૌથી પહેલા ગૂગલ સ્કેચઅપ ઓપન કરી લેવાનું છે અને સ્કેચઅપ ઓપન કર્યા પછી લેફ્ટ કોર્નરમાં તમને જે ગૂગલ મેપ જેવું આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરશું અને ક્લિક કર્યા પછી આપણે યુનિટ ઉપર સિલેક્ટ કરીને તેમાં આપણે ફીટની જગ્યાએ પર સિલેક્ટ કરવાનું છે અને ઉપર સિલેક્ટ કર્યા પછી એમાં આપણે જે પેન્સિલનો આઇકન છે તેના ઉપર ક્લિક કરશું. પેન્સિલથી આપણે 40x40 અથવા તો 40x60 ના પાઇપ દોરી શકીએ છીએ. હવે સૌથી પહેલા પેન્સિલ ઉપર ક્લિક કરીને આપણે 40 ની સાઈઝ દોરવા માટે તમને રાઈટ કોર્નરમાં લેન્થ અને ઓપ્શન હશે. લેન્થના ઓપ્શનમાં આપણે કીબોર્ડમાં 40 કરીને એન્ટર કરશું એટલે 40 નો જે લાઈન છે તે ડ્રો થઈ જશે અને આવી રીતે આપણે ચોરસ બનાવી લેવાનું છે. ત્યાર પછી આપણે પુશ પુલનો ઉપયોગ કરીને આપણે જે પાઇપ છે તેની સાઈઝ વધારી અથવા ઘટાડી શકીએ છીએ અને મેં અત્યારે અહીંયા 40x40 એટલે કે દોઢે દોઢનો પાઇપ દોરેલો છે અને આ પાઇપની અત્યારે હું સાઈઝ 1000 રાખી જ દઈ રહ્યો છું, કેમ કે મારે અત્યારે તમને બતાડવા માટે 1000 એટલે કે 1 મીટર જેટલો લંબાઈનો મેં અત્યારે પાઇપ અહીંયા દોરેલો છે અને આ જે પાઇપ છે ને તે આપણે એક્સ અક્ષિસ ઉપર દોરેલો છે. હવે આવી જ રીતે આપણે આડો પાઇપ બીજો દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય તે હું તમને કહીશ. હવે આડો પાઇપ દોરવા માટે આપણે સૌથી પહેલા તો પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરશું અને પેન્સિલના આઇકન પર ક્લિક કર્યા પછી આપણે ગ્રીન અક્ષિસ પર 40 કીબોર્ડમાં ટાઈપ કરીને એન્ટર કરવાનું છે અને એન્ટર કરી આપણે જે બ્લુ અક્ષિસ છે તેના ઉપર ફરીથી 40 ટાઈપ કરીને એન્ટર કરવાનું છે. એટલે ત્યાર પછી આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે તમારું જે ચોરસ છે તે પાઇપનો ચોરસ બની જશે અને તે ચોરસ બન્યા પછી આપણે પુશ પુલનો ઉપયોગ કરવાનો છે અને પુશ પુલનો ઉપયોગ કરીને આપણે જેટલી લંબાઈનો પાઇપ આપણે ડ્રો કરવો હોય તેટલી લંબાઈનો પાઇપ આપણે ડ્રો કરી શકીએ છીએ.